dear students, once again welcome to the chemistry lecture. ફરી એકવાર આપણે થર્મોડાયનેમિક્સ સાથે હાજર છીએ, એટલે કે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 6 ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. એમનો આજે 17મો લેક્ચર છે. આની પહેલાના લેક્ચરમાં આપણે એક નવા અવસ્થા વિધેયની વ્યાખ્યા કરી, એટલે કે એક નવો શબ્દ સમજ્યા, અને એ હતો એન્ટ્રોપી. એન્ટ્રોપી એટલે શું? તો કે એન્ટ્રોપી માટે આપણે એવું કીધું કે પદાર્થમાં રહેલી અવ્યવસ્થાનું માપદંડ એને એન્ટ્રોપી કહેવાય. એન્ટ્રોપી વિશે ઘણી બધી ચર્ચા કરી, ઉદાહરણ આપ્યા, અને સાથે સાથે ઉષ્માગતિશાસ્ત્રનો એક નવો નિયમ પણ ભણ્યા કે આપમેળે થતા બધા પ્રક્રમોમાં વિશ્વની એન્ટ્રોપી વધે છે. આજે આપણે એ એન્ટ્રોપી ટોપિકમાં જ આગળ વધવાનું છે. આજે આપણે ચર્ચા કરવાની છે એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ, એટલે કે બહુ અઘરી વસ્તુ નામ ગણિતીય સ્વરૂપ મેળવવાનું એવું કાંઈ નથી, બહુ સિમ્પલ છે. કે સૌથી પહેલા તો એન્ટ્રોપી એટલે પદાર્થની અવ્યવસ્થાનું માપદંડ એવું આપણને ખબર છે. આ સિવાય એવું કહી શકાય કે એન્ટ્રોપી છે એ પદાર્થનો અવસ્થા વિધેય છે. એન્ટ્રોપી એ અવસ્થા વિધેય છે. અવસ્થા વિધેય છે એનો મતલબ શું? તો કે એ માત્ર અવસ્થા ઉપર આધાર રાખે છે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર રાખતું નથી. આ સિવાય એવું પણ કહી શકાય કે એન્ટ્રોપી છે એ માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ છે એટલે કે એ પદાર્થની માત્રા ઉપર, પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે, એટલે એને માત્રાત્મક ગુણધર્મ કહેવાય. અને માત્રાત્મક ગુણધર્મ હશે તો એ જથ્થા ઉપર આધાર રાખે, એટલે એવું પણ કહી શકાય કે પદાર્થના દળ ઉપર પણ આધાર રાખે છે. પદાર્થના જથ્થા ઉપર આધાર રાખે છે એટલે કે પદાર્થના દળ ઉપર આધાર રાખે છે, રાઈટ? તો આ એન્ટ્રોપી થયું. અવસ્થા વિધેય છે, માત્રાત્મક ગુણધર્મ છે, બે કહી શકાય. એટલે કહી શકાય કે 1 મોલ પદાર્થ નિયત તાપમાન અને દબાણે, નિયત તાપમાન અને દબાણે 1 મોલ પદાર્થની એન્ટ્રોપીનું એક નિશ્ચિત મૂલ્ય હોય છે. નિયત તાપમાન અને દબાણે 1 મોલ પદાર્થની એન્ટ્રોપીનું એક નિશ્ચિત મૂલ્ય હોય છે. એટલે કે એ પછી બદલતું ના જાય કે ભાઈ 1 મોલ પદાર્થ લીધો, તમે ચોક્કસ તાપમાન લીધું, ચોક્કસ દબાણ લીધું, તો એન્ટ્રોપીનું એક જ મૂલ્ય હોય, એ ચોક્કસ હોય, એ પછી બદલશે નહીં. પણ હા, અવસ્થા બદલાશે તો એન્ટ્રોપીનું મૂલ્ય બદલાશે. અવસ્થા બદલાશે, અવસ્થા બદલાય તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ બદલાય. અવસ્થા બદલાશે તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ બદલાશે, રાઈટ? ઓકે, હવે એ બદલાતા એન્ટ્રોપીનું મૂલ્ય જોવું હોય તો એ કેટલું હોય? તો કે એ કંઈક આવું હોય કે ડેલ્ટા S. ડેલ્ટા S એટલે એન્ટ્રોપીમાં થતો ફેરફાર. એટલે શું હોઈ શકે? તો કે એમાં તમે લખી શકો S અંતિમ અવસ્થા માઈનસ S ઓફ પ્રારંભિક અવસ્થા. S અંતિમ અવસ્થા માઈનસ S પ્રારંભિક અવસ્થા, અથવા અંતિમ માઈનસ પ્રારંભિક, અથવા તમે કહી શકો નિપજમાંથી પ્રક્રિયા. જે અંતિમ શું બનતું હોય તો કે નિપજ, પ્રારંભિક શું હોય તો કે પ્રક્રિયક. સો ધેટ ઇઝ ડેલ્ટા S. અને ઈ ડેલ્ટા S નું સૂત્ર મૂકી શકાય. ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ અપોન T. Q રિવર્સિબલ અપોન T. Q રિવર્સિબલ, Q એટલે ઉષ્માનો ફેરફાર, રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા. એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા માટે ઉષ્માનો ફેરફાર અથવા ગુમાવાતી કે મેળવાતી ઉષ્મા, ધેટ ઇઝ Q. રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે કે પુરોગામી અને પ્રતિગામી બે દિશામાં પ્રક્રિયા થતી હોય તો એવી પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. ઇંગ્લિશમાં એને આપણે રિવર્સિબલ રિએક્શન કહીએ છીએ. ફાઇન. તો ધેટ ઇઝ ડેલ્ટા S Q રિવર્સિબલ અપોન T. ઓકે, હવે આના ઉપરથી જોવું હોય તો આપણે એવું કહી શકાય કે ભાઈ આમાં Q નો એકમ શું છે અને T નો એકમ શું છે, રાઈટ? તો અહીંયા તમે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ અપોન T લખ્યું છે. એમાંથી Q નો એકમ શું હોય તો કે જૂલ હોય, અને T નો એકમ શું છે તો કે કેલ્વિન છે. તો આનો એકમ શું થશે તો કે એનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન. પ્રતિ શબ્દ લખો અથવા ઇનવર્સ લખો તોય ચાલે, જૂલ પ્રતિ કેલ્વિન. અને 1 મોલ માટે જો લખતા હોય તો એનો એકમ શું થશે તો કે એનો એકમ થશે જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. એટલે કે જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ, રાઈટ? તો આ થઈ ગયું આપણું જે એન્ટ્રોપી આપણે ફાઇન્ડ કરીએ છીએ એનું ગાણિતીય સ્વરૂપ, એટલે કે જૂલ ઇન્ટુ કેલ્વિન ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. આ સિવાય આપણે એવું કહી શકીએ કે
પદાર્થની નિરપેક્ષ એન્ટ્રોપીના મૂલ્યોની ગણતરી થઈ શકે. પદાર્થની એન્ટ્રોપીના નિરપેક્ષ મૂલ્યની ગણતરી થઈ શકે. પદાર્થની બરાબર છે નિરપેક્ષ એન્ટ્રોપી ના મૂલ્યોની ગણતરી કરી શકાય છે અથવા થઈ શકે છે. ઓકે, એનો મતલબ શું થયો તો કે નિરપેક્ષ એટલે સાપેક્ષ. અમુક આપણે ગુણધર્મોમાં એવો ભણવાના આવશે કે જેનું નિરપેક્ષ મૂલ્ય ગણવું શક્ય નથી, માત્ર સાપેક્ષ જ ગણી શકાય. હવે સાપેક્ષ નિરપેક્ષ એટલે શું? દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભાઈ આ એ નામનો વ્યક્તિ છે એ હોશિયાર છે, પણ તરત પ્રશ્ન થાય કે કોના કરતા હોશિયાર છે? તમારા ક્લાસમાં કોઈ એક વ્યક્તિ હોય, તમે એમ કહો કે ઈ છોકરો હોશિયાર છે, પણ હોશિયાર કોના કરતા છે? બાકી બધાય કરતા, 2 જણા કરતા, 5 જણા કરતા, કોના કરતા હોશિયાર? તો એ શું થયું? સાપેક્ષ. બરાબર? પણ આપણે એમ કહીએ છીએ કે ઈ છોકરો નોલેજેબલ છે, તો ઈ નિરપેક્ષ થયું. ભાઈ એની પાસે નોલેજ છે, વધુ છે ઓછું છે આપણે સરખામણી નથી. સરખામણી હંમેશા સાપેક્ષ છે. બરાબર છે? તો અહીંયા આગળ આમના નિરપેક્ષ એન્ટ્રોપી છે એના નિરપેક્ષ મૂલ્યોની ગણતરી થઈ શકે છે. એ પણ ક્યાંક MCQ માં આ તો પૂછવું તો પૂછી શકે કે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય ગણી શકાય કે ના ગણી શકાય. ઓકે, તો આ થઈ ગયું ગાણિતિક સ્વરૂપ. બહુ નાનકડું ગાણિતિક સ્વરૂપ છે, Q રિવર્સિબલ અપોન T. ફાઇન, લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ છે એન્ટ્રોપીની મદદથી પ્રક્રિયાની સ્વયંભૂયિતા. સ્વયંભૂયિતા એટલે કોઈ પણ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે કે નહીં, એટલે કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ નક્કી કરવા માટે શું પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? તો કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં નક્કી કરવું છે એટલે સૌથી પહેલા તો કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરવા માટે પ્રક્રિયા થશે જ તેમ માનીને અથવા સ્વીકારીને પ્રણાલી અને પર્યાવરણમાં થતા એન્ટ્રોપીના ફેરફારની ગણતરી કરવામાં આવે છે. હવે આ જે ગણતરી થાય એટલે કે પ્રણાલીમાં થતા એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરવાની અને પર્યાવરણમાં થતા એન્ટ્રોપી ફેરફારની ગણતરી કરવાની, એટલે કે ડેલ્ટા S સિસ્ટમ અને ડેલ્ટા S સરાઉન્ડિંગ, એટલે ડેલ્ટા S પ્રણાલી અને ડેલ્ટા S પર્યાવરણ, આ બંને ગણવાનું અને પછી આ બંનેનો ટોટલ કરવાનું, એટલે કે ડેલ્ટા S પ્રણાલી પ્લસ ડેલ્ટા S પર્યાવરણ કરવાનું. ઓકે, ડેલ્ટા S પ્રણાલી અને ડેલ્ટા S પર્યાવરણ કરવાનું, એટલે કે બેયના ફેરફાર તમે જે ગણ્યા તેમનો ટોટલ કરવાનો. હવે એમનો ટોટલ કરો તો 3 શક્યતા હોય, કાં તો એનો ટોટલ લેસ ધેન 0 આવે એટલે કે એનું મૂલ્ય ઋણ મળે, બીજું છે કાં તો એમનું મૂલ્ય ધન મળે, અને કાં તો ત્રીજો ઓપ્શન છે એમનું મૂલ્ય શૂન્ય મળે. ડેલ્ટા S સિસ્ટમ પ્લસ ડેલ્ટા S સરાઉન્ડિંગ. ડેલ્ટા S સિસ્ટમ એટલે ડેલ્ટા S પ્રણાલી અને સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણ, તો એમનું મૂલ્ય શૂન્ય મળે. 3 શક્યતાઓ છે આપણી પાસે, લેસ ધેન 0, ગ્રેટર ધેન 0 અને ઇક્વલ ટુ 0. જો પહેલા આપણે ગ્રેટર ધેન 0 થી શરૂઆત કરીએ, એટલે કે જો ગ્રેટર ધેન 0 હોય તો પ્રક્રિયા આપમેળે થશે, પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે એવું યાદ રાખવાનું છે. એમાં પ્રક્રિયા આપમેળે થશે એ વાત સાચી. ડેલ્ટા S ગ્રેટર ધેન 0 then the reaction will be spontaneous. Spontaneous એટલે આપમેળે થાય, અને આમાં ખાસ કરીને કહી તો કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે. બીજી શક્યતા એ છે કે જો ડેલ્ટા S પ્રણાલી અને ડેલ્ટા S પર્યાવરણનો ટોટલ એનો કુલ સરવાળો લેસ ધેન 0 થાય એટલે કે એનું મૂલ્ય ઋણ મળે, તો કે પુરોગામી પ્રક્રિયા આપમેળે થશે નહીં. પુરોગામી પ્રક્રિયા આપમેળે ન થાય. અને આમાં પાછું એક વાક્ય તમારે લખ્યું હશે કે પ્રતિગામી પ્રક્રિયા આની કરાવો તો એ પાછી આપમેળે થતી હશે. પુરોગામી પ્રક્રિયા આપમેળે નહીં થાય, પ્રતિગામી પ્રક્રિયા એની આપમેળે થતી હશે. પુરોગામી એટલે ખબર પડે ને, પ્રક્રિયકથી નિપજ તરફ એટલે પુરોગામી, નિપજથી પ્રક્રિયક તરફ એટલે પ્રતિગામી. તો પુરોગામી પ્રક્રિયા આપમેળે ન થાય એનો મતલબ કે નિપજ તરફ જઈ શકાય નહીં, એટલે એ પ્રમાણે.
તો ગ્રેટર ધેન 0 એટલે કે ધન મૂલ્ય હોય તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થાય, લેસ ધેન 0 એટલે કે ઋણ મૂલ્ય હોય તો પુરોગામી પ્રક્રિયા આપમેળે ના થાય, પ્રતિગામી પ્રક્રિયા આપમેળે થશે. અને જો ડેલ્ટા એસ સિસ્ટમ અને સરાઉન્ડિંગ ઇક્વલ ટુ 0 હોય તો સમજી લેવાનું કે પ્રક્રિયા સંતુલનમાં છે. તો શું સમજી લેવાનું કે પ્રક્રિયા સંતુલનમાં છે, એનો મતલબ કે સંતુલન સ્થપાયેલું છે. અને ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એમાં કહી શકાય એ પ્રમાણે કે સંતુલન સ્થપાયેલું હોય ત્યારે પ્રક્રિયક અને નિપજ એમની જથ્થો જે છે ઈ અચળ થઈ ગયો હોય. એટલે આવી રીતે કોઈ પણ પ્રક્રિયા છે એ આપમેળે થશે કે નહીં ઈ એન્ટ્રોપીની મદદથી નક્કી કરવું હોય તો કશું નહીં, એક ખાલી એની પ્રણાલીની એન્ટ્રોપી ગણી નાખવાની, પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર ગણી નાખવાનો અને બંનેનો ટોટલ કરી દેવાનો. જો ધન મૂલ્ય તો આપમેળે થાય, ઋણ મૂલ્ય તો આપમેળે ન થાય અને શૂન્ય મૂલ્ય તો પ્રક્રિયા સંતુલનમાં રહે છે. રાઈટ? લખીશું. ઓકે મિત્રો, નેક્સ્ટ છે ગલન, બાષ્પાયન અને ઉર્ધ્વપાતન ઘટના માટે એન્ટ્રોપીના ફેરફારના સમીકરણ આપો. ગલન, બાષ્પાયન અને ઉર્ધ્વપાતન. તો પહેલા તો ઈ ખબર પડવી જોઈએ કે ઈ એટલે શું અને પછી એના એન્ટ્રોપીના ફેરફારના સમીકરણ આપો. ફાઇન. હવે જો ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય, ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો એ ગલન થયું કહેવાય. જો પ્રવાહી પદાર્થનું બાષ્પમાં રૂપાંતર થાય, પ્રવાહી પદાર્થનું બાષ્પમાં રૂપાંતર થાય તો એને બાષ્પાયન, અને જો ઘનનું સીધું બાષ્પમાં રૂપાંતર થાય, ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર ન થાય, ડાયરેક્ટ ઘન ટુ વાયુ, ઘન પદાર્થનું સીધું જ વાયુમાં રૂપાંતર થાય તો એ ઘટનાને કહેવાય ઉર્ધ્વપાતન. ઇંગ્લિશમાં એને કહેવાય સબ્લિમેશન. ઇંગ્લિશમાં એને કહેવાય સબ્લિમેશન. ઓકે? તો ગલન, ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય તો ગલન, પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થાય તો બાષ્પાયન, અને ઘનનું સીધું વાયુમાં રૂપાંતર થાય, ગેસમાં રૂપાંતર થાય તો ઉર્ધ્વપાતન એટલે કે સબ્લિમેશન થાય. હવે આપણે અને આ દરમિયાન થતી એન્થાલ્પી એન્ટ્રોપી ફેરફારને આણ્વીય ગલન એન્ટ્રોપી કહેવાય. આના દરમિયાન થતા એન્ટ્રોપીના ફેરફારને શું કહેવાય? તો કે આને આણ્વીય ગલન એન્ટ્રોપી કહેવાય. આના દરમિયાન થતા એન્ટ્રોપીના ફેરફારને આણ્વીય બાષ્પાયન એન્ટ્રોપી કહેવાય. અને આના દરમિયાન થતા એન્ટ્રોપીના ફેરફારને આણ્વીય ઉર્ધ્વપાતન એન્થાલ્પી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે આપણને એક વસ્તુ ખબર છે કે Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H થાય. એટલે કે નિયત દબાણે થતો ફેરફાર ઈ મેળવાતી કે ગુમાવાતી ઉષ્મા જેટલો હોય એને આપણે શું કહેતા હતા? ડેલ્ટા H. હવે Q રિવર્સિબલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H થાય છે તો કે ઓકે. હવે આપણને ખબર છે કે એન્ટ્રોપીનું સૂત્ર શું છે? તો કે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ તો Q રિવર્સિબલ અપોન T છે અને Q રિવર્સિબલ તો બરાબર ડેલ્ટા H છે. તો ડેલ્ટા S નું સૂત્ર શું થાય? તો કે ડેલ્ટા S Q રિવર્સિબલ બરાબર શું મૂકી શકાય? તો કે ડેલ્ટા H મૂકી શકાય. તો આપણે પ્રેમથી લખી શકીએ ડેલ્ટા H upon T. So that is a new formula for the entropy, that is delta S is equal to delta H upon T. હવે માની લો કે આપણે આણ્વીય ગલન એન્થાલ્પી ગણવી હોય તો કે ડેલ્ટા S ગલન is equal to delta H ગલન upon T. એવી જ રીતે જો બાષ્પાયન ગોતવી હોય તો ડેલ્ટા S બાષ્પાયન બરાબર તો કે ડેલ્ટા S બાષ્પાયન બરાબર ડેલ્ટા H બાષ્પાયન upon T. અને જો ઉર્ધ્વપાતન માટે ગોતવું હોય તો તમે શાંતિથી ગોતી શકો ડેલ્ટા S ઉર્ધ્વપાતન બરાબર ડેલ્ટા H ઉર્ધ્વપાતન upon T. રાઈટ?
ટૂંકમાં જે હોય એમાં કાંઈ નથી, આ એક જ સૂત્ર છે, ડેલ્ટા S ડેલ્ટા H upon T. ગલન માટે હોય તો ગલન એન્થાલ્પી લેવાની, બાષ્પાયન એન્ટ્રોપી હોય તો બાષ્પાયન એન્થાલ્પી લેવાની, ઉર્ધ્વપતન એન્ટ્રોપી ગણવી હોય તો ઉર્ધ્વપતન એન્થાલ્પી લેવાની, બાકી કશું જ કરવાનું નથી. આમ જુઓ તો એકદમ ઈઝી ટોપિક છે, રાઈટ? લખી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ છે એન્ટ્રોપી ફેરફાર દર્શાવવાની રીત સમજાવો. હવે એન્ટ્રોપી ફેરફાર કેમ દર્શાવી શકાય? તો કે આની પહેલા આપણે એક એન્થાલ્પી ફેરફાર સમજ્યા કે જેમ એન્થાલ્પી ફેરફાર દર્શાવવા માટે એન્થાલ્પી ફેરફાર ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ધેટ ઇઝ HP HR થાય. આવું કંઈક થતું હતું તો કે હા, અહીંયા P એટલે પ્રોડક્ટ એટલે નિપજ અને R એટલે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક, રાઈટ? પ્રોડક્ટ એટલે કે નિપજ અને રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક. તો એન્થાલ્પી ફેરફાર આવી રીતે ગણી શકાય. તેવી જ રીતે ડેલ્ટા S પ્રણાલી અથવા તો ડેલ્ટા S પ્રક્રિયા, ડેલ્ટા S પ્રણાલી કે તોય વાંધો નહીં, ડેલ્ટા S પ્રક્રિયા કે તોય વાંધો નહીં. એટલે શું થાય? ડેલ્ટા S એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર. ડેલ્ટા S એટલે શું? તો કે એન્ટ્રોપીનો ફેરફાર. પણ કોનો? તો કે પ્રક્રિયા માટે લેતા હોય તો એનું, પ્રણાલી માટે લેતું હોય તો એનું. તો કે પ્રક્રિયા અથવા પ્રણાલી. ઓકે, અથવા છે, છેદમાં નથી. ફાઇન. અને ઈ કેમ લખી શકાય? તો કે આમ જ લખી શકાય કે ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ S અંતિમ માઈનસ S પ્રારંભિક, એટલે કે ડેલ્ટા S is equal to SP minus SR. ફરી એકવાર, P એટલે પ્રોડક્ટ એટલે કે નિપજ અને R એટલે કે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયક. તો ડેલ્ટા S એટલે કે SP minus SR એટલે કે નિપજોની એન્ટ્રોપી માઈનસ પ્રક્રિયકોની એન્ટ્રોપી, એટલે એ આપણને મળી જાય એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા S. ફાઇન. આના પછીનો એક સરસ મજાનો ટોપિક છે એન્ટ્રોપી અને તાપમાનનો સંબંધ સમજાવો. હારવાર સમજાવી જ દઈએ આપણે, રાઈટ? એન્ટ્રોપી અને તાપમાનનો સંબંધ સમજાવો કે ભાઈ તાપમાન સાથે એન્ટ્રોપીને શું લેવા દેવા છે. તો કહીએ તો કે એન્ટ્રોપી અને તાપમાનનો સંબંધ સમજાવો. અચ્છા, એન્ટ્રોપી અને તાપમાનનો સંબંધ સમજાવવો છે. ઓકે, હવે એન્ટ્રોપી અને તાપમાનનો સંબંધ સમજાવવો છે તો સૌથી પહેલું સેન્ટેન્સ કે ભાઈ તાપમાન વધારશો તો એન્ટ્રોપીમાં વધારો થાય કે ઘટાડો થાય? તો કે સિમ્પલ કહી શકો છો કે તાપમાન વધતા એન્ટ્રોપી વધે છે. તાપમાન વધતા એન્ટ્રોપી વધે છે. તો પ્રશ્ન થાય કે સર કેમ વધી? તો કે તમે સિમ્પલ કોઈ પણ પદાર્થનું તમે તાપમાન વધારશો એટલે એની ગતિમાં તો કે વધારો થાય, એની ગતિ રેખીય ગતિ વધે, એની ભ્રમણ ગતિ વધે, એની આંદોલન ગતિ વધે. ગતિ કરી નાખે, મતલબ કે અંદરના જે અણુઓ છે એ આમથી આમ ગતિ કરે, આમથી આમ ગતિ કરે, અસ્તવ્યસ્ત થઈ જાય. અસ્તવ્યસ્ત થઈ જાય એટલે કે શું કહેવાય એને? તો કે અવ્યવસ્થા થઈ જાય, અવ્યવસ્થા વધી જાય. અને અવ્યવસ્થા વધી જાય તો એને તો સર એન્ટ્રોપી વધી કહેવાય. તો હું તમને ઈ તો કહું છું કે તાપમાન વધતા તો કે એન્ટ્રોપી વધે છે. તો તાપમાન વધતા તો કે રેખીય ગતિ, ભ્રમણ ગતિ, આંદોલન ગતિ, બધી જ પ્રકારની ગતિ વધે છે. તાપમાન વધતા અણુઓની રેખીય ગતિ, ભ્રમણ ગતિ, આંદોલન ગતિ વધે છે. આંદોલન ગતિ વધે છે. તેથી અંદરોઅંદરની અથડામણો વધશે, અવ્યવસ્થા વધશે. તેથી આણ્વીય અવ્યવસ્થા વધે છે, એટલે કે અણુઓ વચ્ચે અવ્યવસ્થા સર્જાય છે. અવ્યવસ્થા વધે છે અને અવ્યવસ્થા વધે છે તો એમ કહી શકાય કે તેથી એન્ટ્રોપી વધે છે. ઓકે, અને આમાં પણ તમારે ગણવું હોય તો બહુ સિમ્પલ કે અવ્યવસ્થાનું માપદંડ કાઢવું હોય એટલે કે ડેલ્ટા S ગણવું હોય તો કેટલું થાય? તો કે S નિપજો માઈનસ S પ્રક્રિયકો એટલે કે SP માઈનસ SR કરો એટલે બહુ સિમ્પલી તમને ડેલ્ટા S મળી જાય છે, રાઈટ? અને અથવા તો તમે એમ કહી શકો કે S અંતિમ અને S પ્રારંભિક. આપણે આવું આપ્યું છે તો આવું કહી શકાય
અથવા ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ SF માઇનસ SI. અહીંયા SF F એટલે ફાઇનલ એટલે અંતિમ, અને I એટલે ઇનિશિયલ એટલે પ્રાથમિક અથવા પ્રારંભિક. ઓકે, S ફાઇનલ માઇનસ S ઇનિશિયલ, ધેટ ઇઝ ડેલ્ટા S એટલે કે S અંતિમ માઇનસ S પ્રારંભિક. અંતિમ માઇનસ પ્રારંભિક, અંતિમ એટલે નિપજ, પ્રારંભિક એટલે પ્રક્રિયા. ઓકે, તો આ રીતે પણ ગણી શકાય. એટલે દેશી ભાષામાં કહો તો તાપમાન વધશે એમ એન્ટ્રોપી વધે છે. આ MCQ માટે કામનો મુદ્દો થયો ભાઈ. શેના માટે? MCQ માટે કામનો મુદ્દો થયો, રાઈટ? તો આ થઈ ગયો આપણો એન્ટ્રોપી અને તાપમાન વચ્ચેનો સંબંધ. લખીશું.